આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના 7th ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે જે મારામારીની ઘટના સામે આવી હતી, તેમાં મંગળવારે આ ઘટનામાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે। આ ઘટનાથી લોકોમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટના બાદ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જે 7th ડે સ્કૂલ આવેલી હતી ત્યાં વાલીઓએ તોડફોડ કરી હતી। રીતસરના જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્કૂલમાં તોડફોડ કરવામાં આવતા આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। આ મામલે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને જે હત્યા કરનાર જુવેનાઇલ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી। તેની પૂછપરછ કરવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ જે જુવેનાઇલ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલો તેને રજૂ કર્યો હતો અને આ ઘટના મામલે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। કયા મોટા ઘટસ્ફોટો આ કેસને લઈને થઈ રહ્યા છે, જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં કહેવાઈ રહ્યું છે કે શાળાની પણ એક મોટી બેદરકારી છે। આ ઘટના શાળાની બહાર આવેલા મેરડી માતાના મંદિર પાસે બની હતી, જેમાં આ બંને વિદ્યાર્થીઓ ઝઘડે છે ને જેમાં આરોપી વિદ્યાર્થી છે તે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દે છે। આ ઘટના બન્યા બાદ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે મામલે શું ખુલાસા કરી રહ્યા છે એસીપી ભરત પટેલ તે સાંભળી લો। તારીખ 19 ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં જે બનાવ બનેલો, સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં, એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે। આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે। આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે, જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે, એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે, જે બનાવ બન્યો એ સમય પહેલાંની જે ઘટનાઓ છે, બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો, આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે। તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો, એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે, એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી, એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે, એ આરોપીને આજરોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલો છે। આ જે બનાવનો સમય છે, અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે, એ 12:30 થી 12:45ની વચ્ચે બનાવ બનેલાનું જણાય છે। તો 12:30 જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે 12:30થી શરૂ થઈ અને 12:45 સુધીમાં જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે, ત્યાં સુધીનો સમય લગભગ 50 મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્દી આપવામાં આવી હતી એ 12:50નો ટાઈમ છે। તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી, ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ, તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે, એના કારણે આ ગુનાને
નોંધવામાં આવેલો છે. ના, અલગથી ગુનો નોંધવામાં આવેલો છે. કલમ જે છે એ આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ 211 અને 239 છે, જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો કોગ્નિઝેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે, કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની, એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એણે શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે. એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી, પોલીસ એકમને પણ નથી કરેલી, અથવા તો એના જે મૃતક છે, સગીર મૃતક છે, એના પિતાને પણ નહોતી કરી. એટલે એના કારણે આ ગુનો નોંધવાનો બન્યો છે. આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં, એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે 7th સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે, અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે 18 વર્ષથી નીચેની ઉંમરના હોય છે, એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેનાઇલ જસ્ટિસના, એના એક એસઓપી જે છે એ પ્રકારે જ એની પૂછપરછ થતી હોય છે, અને એ પ્રકારે જ એને પોલીસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે. અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે, અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપાલને બોલાવવામાં આવેલા છે, વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે, અને હાલ તપાસ ચાલી રહેલી છે. એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવશે. સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી. એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ, અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી, અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે. સ્કૂલના પાસે 3 મુખ્ય ગેટ છે, એક રોડની સામે અને એક રોડથી થોડોક 45 ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે, અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે. અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે, ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે, અને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં. તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત. એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો. સ્કૂલના કોઈ સંચાલકો આવ્યા હતા એમની જોડે, કે કોઈ શિક્ષક હોય કે એડમિન વિભાગના હોય, કે માત્ર સિક્યુરિટી ગાર્ડ અને જેના મૃતકના પરિવારજનો? ના, એટલે બધો ભેગા થયા હતા છેલ્લે, અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવ્યા હતા, એના ફાધરને પાછળથી ખબર પડી હતી. એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા. એમનું નામ છે જી એમેન્યુઅલ. મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે, અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે, અને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલથી જે વર્દી આવી છે એ 12:50ની છે, એટલે અરાઉન્ડ 35 to 45 મિનિટ જેટલું ડિલે થયું છે. જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે
પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી, કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય, બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે. એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી છે એવું અત્યારે પ્રથમદર્શી રીતે કંઈ જણાતું નથી. મુખ્ય ગુનો હત્યાનો છે. હત્યાની તપાસની અંદર અત્યાર સુધીમાં શું શું સામે આવ્યું છે, હત્યા કરવા પાછળનું કારણ શું છે, કઈ વસ્તુથી હત્યા થઈ છે, જે વસ્તુથી હત્યા થઈ છે કેવા પ્રકારનું છે, એ કબજે કરાયું છે કે નથી કરાયું, અને કુલ જે હત્યાનો ગુનો છે એને લઈને કેટલા લોકોના અત્યાર સુધીમાં એને નોંધાયા. આ જે તપાસ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી ત્યારબાદ જે સગીરનો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહેલી છે. વાર કહ્યું છે કે આ તપાસની અંદર કોઈ પણ એંગલથી કોઈ પણ ખૂણેથી કોઈ કચાશ ન રહી જાય, ઇવન નાનામાં નાની વિગત પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. હાલ જે પ્રકારે તપાસ ચાલી રહી છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે. બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે, અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી છે. શું હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ. હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના જે પિતા જે છે એ એક વ્યવસાયિક છે, વેપારી છે નાના, અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે. એમના જે 7th ડે સ્કૂલના પ્રિન્સિપલના નામજોગ ફરિયાદ થયેલી છે. અન્ય જે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન છે એના નામ. સર, જે કિશોર જે આરોપી છે એને જે હથિયાર એની પાસે પહેલાથી હતું અથવા એ દિવસે ખરીદ્યું એમાં પણ એની પાસે જ હતું અગાઉથી. આ બાબતે મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ જે સ્કૂલ જે છે એ સ્કૂલના તમામ સીસીટીવી, સ્કૂલની બનાવ સ્થળે જે બનાવ બન્યો છે ત્યાં પણ જે ઉપલબ્ધ સીસીટીવી છે, જ્યાં પણ સીસીટીવી લાગેલા છે, જેના ફૂટેજ મળી શકે એમ છે, એ તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે. જે વિદ્યાર્થીની હત્યા થઈ છે એનો મિત્ર એને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જવાની વાત સામે આવી હતી, એ બાબતે શું હકીકત છે? અત્યારે જે પ્રકારે મેં કીધું એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જ્યારે ચોકીદારને જાણ કરવામાં આવી ત્યારે વાઇસ પ્રિન્સિપાલને પણ જાણ થઈ હતી અને ત્યારબાદ જ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.